વારંવાર શ્રવણ કરવાથી એ સમજમાં આવશે. તો ત્યારે કહે છે કે તો ભક્તિ કેવા પ્રકારની હોય છે, તો ભક્તિ કોને કહેવાય? તો ત્યારે સૂતજી કહે છે કે જે સમયે જીવન દરમિયાન જે સમયે જે પરિસ્થિતિનું નિર્માણ થાય, જે પરિસ્થિતિનું નિર્માણ થાય એ પરિસ્થિતિમાં આપણા હિત માટે, આપણા પરિવારના હિત માટે, આપણે આપણા ધર્મના હિત માટે, આપણા સંસ્કૃતિના હિત માટે જે હિતકારી નિર્ણય લેવો પડે એ છે ધર્મ. અને એ નિર્ણય પણ ન લઈ શકીએ જ્યારે પરિસ્થિતિ આપણી ખરાબ થઈ જાય કે આપણા હાથમાં જ કંઈ નથી, તો ત્યારે પરિસ્થિતિ ન બદલી શકીએ તો આપણી મનસ્થિતિ આપણે બદલી લઈએ, એ સાચો ધર્મ છે. ચંચુલા જો એના પતિ સાથે એની પરિસ્થિતિ ન બદલી શકી તો એ પોતાની મનસ્થિતિ બદલીને મીરાબાઈની જેમ ભક્તિમાં ચડી જતે, તો ક્યાં વાંધો? તો સમજ સર્વોપરી છે, વિવેક સર્વોપરી છે. તો એ શ્રવણથી આપણે કરી શકીએ છીએ. તો એ શ્રવણ ભક્તિ માટે કહ્યું કે સમજણપૂર્વકનું શ્રવણ, ખાલી એમ નહીં પછી કે ઘણા તો આવી પણ માન્યતામાં માને કે એક પુરાણ અહીંયા કથા શ્રવણ ચાલતું હોય પછી પોતે પણ સાથે વાંચવા લઈને બેસે, સાથે સાથે કે માળા પણ ફેરવતા જવાનું, તો મારી 3 વાર કથા થઈ ગઈ. ભૂદેવ પાસે વંચાવો એ શાસ્ત્રમાં લખ્યું છે, પણ આપણે પોતે પણ વાંચી લઈએ ને 3 વાર, તો એ ધર્મ, એ જીવન કે સમજણપૂર્વક જીવન જીવીએ કે જ્યાંથી આપણને એમ લાગે નદીનું ધ્યેય છે. હરેક નદી, ગંગા માતા હોય, નર્મદા હોય, ગંગે ચ યમને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. એ બધી નદીઓ નું બધાનું ધ્યેય એક જ છે, સાગરને મળવાનું. બધાનું ધ્યેય એક જ છે, સાગરને મળવાનું. પણ ક્યારે એ એકબીજાને ફોલો કરતી નથી, અથવા તો એ નદી દરિયાને મળવા માટે નાના નાના કાંકરા, અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, પણ એ નાના નાના કાંકરા પથ્થરો એ આવશે એને એ પાર કરી જશે. પણ મોટી ચટ્ટાન આવી જશે તો એ ચટ્ટાન સાથે લડવા નહીં બેસશે કે આને તોડીને જ પછી આગળ જવું છે, તો એ શું કરશે? એનો રસ્તો બદલી લેશે. આપણું જીવન પણ એવું છે કે બધા સાથે લડવા જશો તો આપણું જીવન આપણે આપણી મનસ્થિતિ બદલી નાખીએ. એ શ્રવણ શીખવાવે છે, એ સમજણ એ આપણને શીખવે છે. એટલે શ્રવણ પછી કીર્તન કરતા કરતા, શ્રવણ કરતા મનન, કે એના ઉપર ચિંતન કરીએ, સતત મનન, નિધિ ધ્યાન, પોતાની ઉપર ધ્યાન કરીએ કે ક્યાં આપણે પાછળ પડીએ છીએ, ક્યાંક તો આપણાથી કંઈક ગલત થાય છે. જો આપણો વિકાસ રૂંધાતો હોય તો એ સમસ્યા આપણે પોતે જ છે, કોઈ કોઈને રોકી નથી શકતું. ભગવાને એમ કહ્યું છે, ઉદ્ધરે દાત્માનમ, કે તારો ઉદ્ધાર તું જાતે જ કરી શકે છે. તો અગર આપણો વિકાસ રૂંધાતો હોય કોઈ પણ ક્ષેત્રમાં, તો એનો મતલબ છે આપણે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ગલતી કરીએ છીએ. તો પોતાનું પરીક્ષણ, પોતાનું ધ્યાન, પોતાનું નિધિ ધ્યાન, નિજી ધ્યાન, એ કયું છે ત્રીજી વસ્તુ, કે એ ધ્યાન. અને એ ત્રિશૂળ છે, 3 જે ત્રિશૂળ છે તે શ્રવણ, કીર્તન અને નિધિ ધ્યાન. આ 3 પ્રકારના ત્રિશૂળ પર આ કાશી એટલે પ્રકાશની નગરી એ ટકેલી છે. એ જ રીતે આપણું જીવન પણ આ 3 પ્રકારના જે ભક્તિના 3 પ્રકાર છે એની ઉપર આપણી પણ નગરી ટીકેલી છે. તો આપણે કેટલા ઉજાસમય જીવવાનું આપણું મન છે, એના ઉપર આ બધું ટકેલું છે. તો એ નિધિ ધ્યાન, મનન, ચિંતન એ ખૂબ જરૂરી છે. તો એને માટે મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ અને મહાપુરુષ સંસર્ગ, એ પણ 3 વસ્તુ, કે આ 3 જો આપણે કર્મો કરીશું તો આ 3 વસ્તુ આપણને પ્રાપ્ત થાય.